નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.2 એનો પ્રશ્ન નંબર 13 થી જોઈશું। આપણે 1 થી 12 એક્ઝામ્પલ જોયા હતા મિત્રો, એમાં ઘણા એક્ઝામ્પલ એવા પણ હતા જે પરીક્ષા લક્ષી ન હતા, પરંતુ છતાં પણ મિત્રો મેં તમને જણાવ્યા છે। તમારે તૈયારી પરીક્ષાની કરવાની થાય ત્યારે તો મિત્રો તમને જે પીડીએફ આપી છે, જે રીતના જે કોર્સ સિલેબસ છે આપણો નવો, એ પ્રમાણે તૈયારી કરવાની છે। છતાં પણ મિત્રો કેટલાક એક્ઝામ્પલ હું પરીક્ષામાં ન હોય છતાં પણ ગણાવું છું, પરંતુ એ તમારે પરીક્ષા માટે તૈયારી માટે જરૂરી નથી। પ્રશ્ન 13, એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² + 5n અને m નું પદ 164 છે તો m શોધો। મિત્રો અહીંયા બે બાબતો આપી છે। સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો તમને આપ્યો છે, એટલે કે Sn તમને આપી દીધું છે। Sn બરાબર આપ્યું છે 3n² + 5n આપેલા છે, રાઈટ। અને m નું પદ, પહેલું પદ એટલે a1, બીજું પદ a2, ત્રીજું પદ a3, તો m નું પદ એટલે am, એ m બરાબર મિત્રો તમને 164 આપ્યા છે અને શોધવાના છે મિત્રો m, રાઈટ। હવે આપણને ખબર છે સમાંતર શ્રેણીમાં મિત્રો an એટલે a + n - 1 * d, એટલે આપણને એ પણ ખબર હોવી જોઈએ, એ એટલે પ્રથમ પદ ખબર હોવી જોઈએ, તફાવત એટલે કે d ખબર હોવી જોઈએ મિત્રો, તો જ આપણે n શોધી શકીએ, એટલે કે અહીંયા m શોધી શકીએ, રાઈટ। તો a અને d જે શોધવાનું છે એના માટે મિત્રો તમને આ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો આપી દીધો છે, એટલે કે વ્યાપક પદ સરવાળા માટેનું આપી દીધું છે Sn બરાબર 3n² + 5n। તો અહીંયાથી મિત્રો ત્યારબાદ મિત્રો n બરાબર 1 મૂકવાથી આપણને S1 મળશે। 1 નો વર્ગ 1, 3 ગુણ્યા એટલે 3 વત્તા 5 ગુણ્યા એટલે 5 એટલે કે 8। તો n બરાબર 1 અને n બરાબર 2 મૂકીને મિત્રો S1 અને S2 તમને મળી જશે। એક પદનો સરવાળો અને બે પદનો સરવાળો મિત્રો તમને મળશે। n બરાબર 2 મૂકો એટલે S2 થશે, 2 નો વર્ગ 4 થાય, 4 ગુણ્યા 3 મિત્રો 12 થાય, અને 5 ગુણ્યા અહીંયા 2 એટલે કે 10 થાય, એટલે કે 12 + 10 22 થશે મિત્રો। હવે મિત્રો તમે જાણો છો કે એક પદ હોય તો એક પદનો સરવાળો S1 કહેવાય ને પહેલું પદ પણ A1 કહેવાય। તો જ્યાં A1 અને S1 બંને સરખા જ હોય મિત્રો, કોઈ પણ એક પદનો સરવાળો, ધારો કે સમાંતર શ્રેણી 2 4 6 આ રીતના આપી છે, એક પદનો સરવાળો કીધો હોય તો પણ 2 થાય અને પહેલું પદ કીધું હોય તો પણ 2 થાય મિત્રો, એટલે A1 બરાબર S1 બરાબર અહીંયા તમને ખબર છે 8 થાય, રાઈટ। હવે મિત્રો જે છે A2 તમારે શોધવા છે, તમારે તફાવત શોધવો છે। પહેલું પદ તો તમને મિત્રો અહીંયા મળી ગયું, A બરાબર A1 એટલે તમને મળી ગયા મિત્રો। હવે તમારે તફાવત શોધવો છે, એના માટે તમે A2 જાણો, A2 ખબર પડે એટલે A2 - A1 એટલે કે d નું સૂત્ર તમે જાણો છો, બે ક્રમિક પદોનો તફાવત થાય મિત્રો। હવે A2 જાણવા માટે મિત્રો આપણને an નું સૂત્ર ખબર છે, an બરાબર Sn - Sn - 1। આ બધા સૂત્રો મિત્રો તમને લખાવ્યા છે। કોઈ પણ ચેપ્ટરની શરૂઆત મિત્રો ભણવાની કરતા હોય ત્યારે એના સૂત્રો, એનો જે હાર્દ જે છે, એનો ખ્યાલ જે છે મિત્રો એ પહેલા કેળવી લેવો તમારે, પછી જ દાખલા ગણવાય, તો તમને મિત્રો એની ખબર પણ પડે કયા દાખલામાં કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે। તો an બરાબર Sn - Sn - 1 થાય। ધેરફોર n બરાબર મિત્રો અહીંયા 2 લઈએ તો a2 મળે આપણને, ધેરફોર S2 થાય અહીંયા મિત્રો, અને 2 ઓછા એટલે કે S1 થઈ જાય। S2 પણ મિત્રો તમે જાણો છો હવે 22, અને S1 પણ જાણો છો 8 એટલે કે 14 થશે મિત્રો તફાવત। ધેરફોર મિત્રો d બરાબર A2 - A1, A2 - A1 મિત્રો, એટલે હવે A2 પણ તમે જાણો છો 14 અને A1 પણ મિત્રો એ જે પહેલું પદ એટલે કે 8 છે, ધેરફોર બંનેનો તફાવત મિત્રો 6 થઈ ગયો। તો આમ મિત્રો d અને મિત્રો પહેલું પદ a જાણવાથી હવે એક કિંમત આપણે અહીંયા મૂકીશું મિત્રો, એટલે આપણને m મળશે, રાઈટ। તો m બરાબર હવે મિત્રો તમને આપ્યા છે m બરાબર મિત્રો 164 આપેલા છે તમને। am એટલે મિત્રો m નું પદ એટલે કે એનું સૂત્ર થશે મિત્રો a + m - 1 * d બરાબર 164 થશે મિત્રો am ઉપરથી। હવે a એટલે મિત્રો પહેલું પદ હતું, પહેલું પદ તમારું મિત્રો શું હતું? પહેલું પદ મિત્રો તમારું 8 હતું, વત્તા m - 1 * d, d એટલે કે મિત્રો 6 બરાબર 164 થશે। ધેરફોર મિત્રો આ 8 જે છે મિત્રો આ બાજુ જશે, એટલે m - 1 * 6 બરાબર 8 આ બાજુ માઈનસ થશે મિત્રો, એટલે કે 156 થશે મિત્રો, રાઈટ। ધેરફોર m - 1 બરાબર 156 ભાગ્યા 6 થશે મિત્રો, આ 6 ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં જાય, 6 દુ 12 થાય મિત્રો, 3 વચ્ચે 6 એટલે કે 26 થશે। ધેરફોર m - 1 બરાબર 26 થાય મિત્રો, ધેરફોર m બરાબર શું થશે? 26 + 1 એટલે કે 27, એટલે કે 27મું પદ જે છે મિત્રો 164 છે, રાઈટ। 27મું પદ જે હશે મિત્રો કયું હશે? 164। તો આ રીતના મિત્રો m શોધી શકાય।
તો ખૂબ અગત્યનું એક્ઝામ્પલ હતું મિત્રો, n પદના સરવાળાનું વ્યાપક સૂત્ર આપ્યું હતું, mનું પદ તમને આપી દીધું હતું, તો m એટલે કેટલામું પદ જે છે મિત્રો એ શોધવાનું હતું. તો તમારે મિત્રો n બરાબર 1 અને 2 મૂકીને s1 અને s2 શોધી નાખો. જે s1 છે એ જ મિત્રો તમારું a1 છે, એટલે પહેલું પદ તમને મળી ગયું. ત્યાર પછી મિત્રો an નું સૂત્ર મૂકીને તમે a2 શોધી નાખો અને a2 a1 કરશો એટલે મિત્રો તમને d મળશે, બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત મળી જશે. તો મિત્રો આ રીતના a અને d આ વ્યાપક પદના સૂત્રમાં મૂકવાથી મિત્રો તમને m મળી જશે, m બરાબર 27, રાઈટ. ત્યાર પછી મિત્રો સમાંતર શ્રેણી તમને કોઈ આપી હોય, ધારો કે સમાંતર શ્રેણીના બે પદ જે છે મિત્રો a અને b છે, આ બે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ ધારો કે b છે, a અને b બે પદો વચ્ચે તમારે સમાંતર મધ્યક શોધવો છે. તો સમાંતર મધ્યક શોધવા માટેનું એક સૂત્ર છે મિત્રો. તો પહેલા તો સમાંતર મધ્યક કેવી રીતના શોધાય? સમાંતર મધ્યક એટલે કે મિત્રો જે બે પદ તમને આપ્યા હોય તે બંને પદનો સરવાળો ભાગ્યા 2 કરવાથી તમને સમાંતર મધ્યક મળે, a + b ભાગ્યા 2, રાઈટ. હવે ધારો કે પહેલું પદ ધારો કે 6 આપેલું હોય અને બીજું પદ મિત્રો તમે ધારો કે 10 આપેલું હોય અને 6 અને 10 વચ્ચેનું સમાંતર મધ્યક તમારે મિત્રો મેળવવું હોય તો 6 + 10 એટલે કે 16 થાય અને ભાગ્યા 2 એટલે કે મિત્રો 8 મળે. તો આમ કોઈ પણ બે સંખ્યા વચ્ચેનું સમાંતર મધ્યક a અને b નો સમાંતર મધ્યક એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાથી સમાંતર મધ્યક મળે. અને એ જે મળશે મિત્રો સમાંતર મધ્યક એને કહેવામાં આવે છે કેપિટલ A તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમાંતર મધ્યક AAB એ સમાંતર શ્રેણીમાં થાય. મિત્રો પહેલું પદ 6 હતું, બીજું જે છેલ્લું પદ હતું એ 10 હતું, તમે જે સમાંતર મધ્યક મેળવ્યું એ 8 હતું, એટલે કે 6 8 10 એટલે કે આ જે મળશે મિત્રો આ રીતના કોઈ પણ શ્રેણી તો એ જે છે સમાંતર શ્રેણી લેશે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ ક્રમિક પદોનો તફાવત પણ કેવો થાય મિત્રો? સરખો જ થાય, રાઈટ. તો આ રીતના મિત્રો સમાંતર મધ્યક બે પદો માટેનો પણ આ રીતના આ બે પદ વચ્ચે એક કરતા વધારે પણ સમાંતર મધ્યક મૂકી શકાય. આ તો એક જ સમાંતર મધ્યક મિત્રો આપણે 8 મૂકીએ, એવા તમારે અનેક n પ્રકારના સમાંતર મધ્યકો મિત્રો a અને b વચ્ચે મૂકવા હોય તો પણ મૂકી શકાય. તો આ રીતના મિત્રો એનો અર્થ એવો થયો કે કોઈ પણ એક ધારો કે માની લો a અને b વચ્ચે n પ્રકારના તમારે a1 a2 a3 ડેશ ડેશ n સમાંતર મધ્યકો મિત્રો મૂકવા છે તમારે, રાઈટ. એક પણ મૂકી શકાય, બે પણ મૂકી શકાય, એવા અનેક મૂકી શકાય n સમાંતર મધ્યકો. એનો અર્થ કે એના જેટલા સરખા ભાગ કરવા હોય એટલા કરી શકાય મિત્રો, રાઈટ. ધારો કે આ એક લાકડીનો ટુકડો છે મિત્રો, આના તમે ધારો તો 1 2 3 4 ને 5 પણ ટુકડા કરી શકો સરખા, અને તમે ધારો તો મિત્રો એના 10 પણ ટુકડા સરખા કરી શકો, એના તમે ધારો તો 100 પણ સરખા ટુકડા કરી શકો. જેટલા સરખા ભાગ એટલે કે જેટલું તફાવત અચળ એટલા અલગ અલગ મિત્રો સમાંતરે સમાંતર શ્રેણી થાય એવા અનેક ટુકડાઓ મિત્રો આપણે કરી શકીએ, જેને આપણે સમાંતર મધ્યક કહીશું મિત્રો. તો એ એની વચ્ચે a1 a2 a3 ડેશ ડેશ an અને છેલ્લું પદ જો મિત્રો b હોય તો આવા n સમાંતર મધ્યકો માટેનું સૂત્ર છે મિત્રો, ને એના માટે d શોધવા માટેનું સૂત્ર છે b - a છેદમાં n + 1. d એટલે મિત્રો તફાવત છે, b એટલે મિત્રો અંતિમ પદ તમારે અહીંયા લેવાનું છે, a એટલે મિત્રો પ્રથમ પદ છે તમારું, n એટલે મિત્રો જેટલા સમાંતર મધ્યકો તમારે મૂકવા છે, મધ્યકોની સંખ્યા છે, સમાંતર મધ્યકોની સંખ્યા છે, રાઈટ. તો આ રીતના મિત્રો તમારે જેટલા સમાંતર મધ્યકો મૂકવા હોય એના માટે સૌપ્રથમ તમારે મિત્રો શું શોધવું પડશે? d શોધવું પડશે. ધારો કે મિત્રો પહેલું પદ તમને ખબર છે અને જો d તમને ખબર પડી જાય મિત્રો કે આ a અને b વચ્ચે તમારે ધારો કે 5 સમાંતર મધ્યક મૂકવા છે, તેનો તફાવત કેટલો રાખવો પડે કે જેથી સમાંતર શ્રેણી બને. તો તમને d જો મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીને મળી જાય પછી તમને ખબર પડે a પછી બીજું જે પદ આવશે શું આવશે મિત્રો? a + d આવશે. પાછા a + d માં d ઉમેરીએ તો મિત્રો બીજું પદ શું આવશે? a + 2d આવશે. ત્યાર પછી a3 માં મિત્રો શું આવશે? a + 3d આવશે. એ રીતનો મિત્રો અહીંયા n પદ હોય તો અહીંયા જે સમાંતર મધ્યક છેલ્લો જે મૂકવામાં આવશે એ જે છે a plus nd હશે મિત્રો, સ્મોલ a હશે, સોરી સ્મોલ a plus nd હશે મિત્રો, રાઈટ. તો આ રીતના મિત્રો પહેલો જે સમાંતર મધ્યક જે છે મૂકવામાં આવે તે a plus d હશે, બીજો a plus 2d હશે, એ ત્રીજો જે સમાંતર મધ્યક a plus 3d હશે. એ રીતના an એટલે કે n માં સમાંતર મધ્યક બરાબર શું હશે મિત્રો? a plus nd. એનો અર્થ એવો થાય છે કે મિત્રો એ પછી જેટલા પદો આવે છે એમાં d માં વધારો થતો જાય છે.
એ જ રીતના જો b ના અગાઉનું પદ મિત્રો શું હોય તો આપણે જાણી શકીએ b - d હશે. એના અગાઉનું પદ એટલે કે an - 1 મિત્રો જો જોવામાં આવે તો શું હશે મિત્રો b - 2d હશે. જો b થી અગાઉના પદોનો મિત્રો વિચાર કરવામાં આવે તો d જેટલો તફાવત બાદ કરવામાં આવે. જો પહેલા પદથી જો જવામાં આવે તો d જેટલો પદ જે તફાવત છે એટલો મિત્રો ઉમેરવામાં આવે. તો b ના અગાઉનું પદ શું હશે મિત્રો b - d. એનાથી અગાઉનું પદ શું હશે મિત્રો b - 2d. રાઈટ. તો આ રીતના મિત્રો આપણે સમાંતર મધ્યકો શોધવા માટેનો પણ એક એક્ઝામ્પલ આપણે જોઈશું. પ્રશ્ન 14 છે મિત્રો, 8 અને 26 વચ્ચે 5 એવી સંખ્યાઓ ઉમેરો કે જેથી સમાંતર શ્રેણી બને. હવે આ સમાંતર શ્રેણી બને 8 અને 26 વચ્ચે મિત્રો 5 સંખ્યાઓ ઉમેરવાની છે. એટલે કે અહીંયા સમાંતર મધ્યક શોધવાનું છે મિત્રો તમારે. રાઈટ. એટલે કે પહેલું પદ જે આપ્યું છે એ બરાબર 8 છે મિત્રો અને બીજું પદ b બરાબર 26 આપ્યું છે અને 5 તમારે સંખ્યાઓ એવી ઉમેરવાની છે વચ્ચે. એટલે કે n બરાબર મિત્રો 5 આપ્યા છે. તમને પહેલા સૌપ્રથમ d ખબર હોવી જોઈએ મિત્રો. d બરાબર સૂત્ર મેં તમને લખાવ્યું b - a/n + 1. રાઈટ મિત્રો. તો d એટલે b એટલે કે 26 છે મિત્રો, a એટલે કે અહીંયા 8 છે, ભાગે n એટલે કે મિત્રો 5 છે, 5 + 1 એટલે કે 6 થાય. 26 માંથી 8 જશે મિત્રો, 26 માંથી 8 જાય એટલે મિત્રો 18 થાય મિત્રો. આમ તફાવત તો તમને ખબર પડી ગઈ 3 છે. રાઈટ. હવે તમારે પહેલું પદ મિત્રો એટલે કે ધારો કે 8 હોય તો બીજું પદ જે છે મિત્રો આપણને ખબર છે કે પહેલું પદ ધારો કે a, ત્યાર પછી મિત્રો તમને લખાવ્યું હતું a + d એટલે કે પહેલું જે છે સમાંતર મધ્યક a1, a2 બરાબર તમને લખાવ્યું હતું a + 2d થાય, a3 બરાબર તમને લખાવ્યું a + 3d થાય, a4 બરાબર a + 4d, a5 બરાબર મિત્રો a + 5d. રાઈટ. અને છેલ્લું પદ b હોય. હવે મિત્રો અહીંયા પાંચ સમાંતર મધ્યકો કીધા છે એટલે તમારે a1, a2, a3, a4 અને a5 શોધવાના છે. રાઈટ. a1 એટલે કે મિત્રો a + d, a એટલે મિત્રો 8 હતા, 8 + d એટલે કે 8 + 3 11 થાય મિત્રો. રાઈટ. એટલે a1 બરાબર તો a + d. ત્યાર પછી a2 બરાબર મિત્રો a + 2d કરો. a એટલે કે પહેલું પદ મિત્રો 8 છે, 2 × d એટલે 2 × d એટલે 2 × 3, 8 + 6 એટલે 14 થાય મિત્રો. એટલે કે એવું કહી શકાય a2 બરાબર શું છે a1 + d પણ છે, એવું પણ કહી શકાય. એટલે 11 + 3 એટલે કે 14 લખી શકાય. a3 શું છે તો a2 + d છે મિત્રો, a2 એટલે કે 14 છે, 14 + 3 એટલે કે 17. આ મિત્રો 17 નો ગાળો થાય, 17 3 20 23 અને છેલ્લું પદ જે છે મિત્રો b બરાબર તમને આપ્યું છે 26. તો આમ 8 અને 26 વચ્ચે મિત્રો 5 સંખ્યાઓ એવી આવી કઈ 11 14 17 20 અને 23. 11 14 17 20 અને 23 મિત્રો જે સમાંતર શ્રેણી બને છે. પહેલું પદ મિત્રો કયું હતું 8 હતું, છેલ્લું પદ કયું હતું મિત્રો 26 હતું. તો આ જે શ્રેણી બને છે મિત્રો એ કેવી બને છે? સમાંતર શ્રેણી બને છે. ને એમાં કેટલા સમાંતર મધ્યકો મિત્રો મૂક્યા આપણે? 5. 1 2 3 4 અને 5. તો તફાવત ખબર પડે તો મિત્રો જેટલા કીધા હોય એટલા સમાંતર મધ્યકો આપણે મૂકી શકીએ. રાઈટ. અંદર મિત્રો a અને b વચ્ચેનો સમાંતર મધ્યક તમને આપી દીધો છે. a ની n ઘાત વત્તા b ની n ઘાત ભાગ્યા a⁻n - 1 પ્લસ b⁻n - 1 હોય તો n નું મૂલ્ય શોધો. હવે મિત્રો બે સંખ્યા વચ્ચેનું સમાંતર મધ્યકનું સૂત્ર તમને કીધું. બે જો સંખ્યા આપેલી હોય ને એનું સમાંતર મધ્યક મિત્રો તમારે શોધવાનું હોય તો a + b/2 સમાંતર મધ્યકનું સૂત્ર એના બરાબર આ જે છે એ આ બંને વચ્ચેનું સમાંતર મધ્યક છે. ધેરફોર a + b/2 બરાબર તમને આપી દીધું છે મિત્રો કે a ની n ઘાત વત્તા b ની n ઘાત ભાગ્યા a ની n - 1 પ્લસ b ની n - 1 ઘાત. રાઈટ મિત્રો આ તમને આપ્યું છે અને આનું સાદરૂપ આપીને તમારે n નું મૂલ્ય શોધવાનું છે. આપણે ક્રોસ ગુણાકાર કરીએ મિત્રો તો a સાથે પહેલા બંનેનો ગુણાકાર કરીએ તો a સાથે a⁻n - 1 નો ગુણાકાર થશે મિત્રો. આ a ની 1 ઘાત કહેવાય ગુણ્યા a⁻n - 1 તો 1 વત્તા n, a ની શું થાય 1 વત્તા n - 1 થાય. ધેરફોર a ની n ઘાત લખાય મિત્રો. a નો ગુણાકાર a⁻n - 1 સાથે થશે મિત્રો એટલે એનો ગુણાકાર શું થશે? a⁻n થશે. ધેરફોર a⁻n વત્તા મિત્રો a સાથે આનો ગુણાકાર તો a એમનેમ રહેશે. આ તો b ની ઘાત છે એટલે b⁻n - 1 થશે મિત્રો. ધેરફોર મિત્રો બે હજી આ બાજુ જશે. હવે a જે ગુણાકાર કરતા પહેલા મિત્રો b નો પણ ગુણાકાર થશે અહીંયા તો b a⁻n - 1 થશે. વત્તા મિત્રો અહીંયા b ની 1 ઘાત છે એનો ગુણાકાર b⁻n - 1 થશે. એટલે કે 1 વત્તા n - 1 -1 પ્લસ 1 કેન્સલ એટલે કે b⁻n થશે ખાલી. તો b⁻n બરાબર મિત્રો આ 2 જે છે મિત્રો અહીંયા ક્રોસ ગુણાકારમાં જશે એટલે કે 2a⁻n વત્તા 2b⁻n થશે. રાઈટ. ધેરફોર મિત્રો હવે 2a⁻n જે છે મિત્રો
અને વત્તા 2b રેસ ટુ n છે તો 2b રેસ ટુ n ધારો કે મિત્રો આ બાજુ આવી જાય તો 2b રેસ ટુ n જે છે આ બાજુ આવશે મિત્રો અને આ a રેસ ટુ n વાળા પદો જે છે પછી હું આ બાજુ લઈ જઈશ તો શું થશે મિત્રો તો ab રેસ ટુ n - 1 વત્તા b a રેસ ટુ n - 1 વત્તા b રેસ ટુ n જે છે મિત્રો b રેસ ટુ n અને આ બાજુ આવી ગયા તો 2b રેસ ટુ n થશે રાઈટ બરાબર શું મિત્રો તો a રેસ ટુ n મિત્રો આ બાજુ 2a રેસ ટુ n ની જોડે લઈ જઈએ છે 2a રેસ ટુ n માઈનસ a રેસ ટુ n એટલે કે મિત્રો અહીંયા શું થશે therefore ab રેસ ટુ n - 1 વત્તા ba રેસ ટુ n - 1 b રેસ ટુ n એક b રેસ ટુ n માંથી બે b રેસ ટુ n જાય મિત્રો એટલે કે ઓછા b રેસ ટુ n રહેશે બરાબર એ જ રીતના મિત્રો 2a રેસ ટુ n માંથી એક a રેસ ટુ n જશે મિત્રો તો એક a રેસ ટુ n રહેશે રાઈટ હવે મિત્રો જે છે ab રેસ ટુ n - 1 અને માઈનસ b રેસ ટુ n છે અને અહીંયા a રેસ ટુ n છે તો આ જે છે મિત્રો ba રેસ ટુ n - 1 એ હું આ બાજુ લાવી દઉં છું તો ઓછા ba રેસ ટુ n - 1 મિત્રો ખાલી સિમ્પ્લિફિકેશન સાદુરૂપ જ આપવાનું છે તમારે સાદુરૂપ આપીને મિત્રો હું અહીંયા n ની કિંમત મેળવું છું હવે મિત્રો આ બંનેમાંથી કોમન જે નીકળશે મિત્રો b રેસ ટુ n - 1 ઓછી ઘાત નીકળે મિત્રો આ b ની n - 1 ઘાત છે અને b ની n ઘાત છે b ની 5 ઘાત હોય ને મિત્રો b ની 4 ઘાત હોય તો બંનેમાંથી કોમન કાઢવા હોય તો ઓછી ઘાત નીકળે 4 ઘાત નીકળે therefore મિત્રો અહીંયા n - 1 ઘાત નીકળે બંનેમાંથી કોમન તો b રેસ ટુ n - 1 રહી એટલે મિત્રો અહીંયા a લખાય અને અહીંયા b ની n ઘાતમાંથી મિત્રો b રેસ ટુ n - 1 ઘાત કાઢી હોય એટલે એક ઘાત ઓછી અહીંયા નીકળી છે એટલે કે એક ઘાત એટલે કે b ની એક ઘાત તો રહેશે જ મિત્રો therefore મિત્રો એ રીતના અહીંયા બંનેમાંથી પણ a રેસ ટુ n - 1 કોમન નીકળે એટલે કે અહીંયા મિત્રો a રહેશે કારણ કે a ની એક ઘાત લખીએ તો જ મિત્રો a રેસ ટુ n - 1 પ્લસ 1 એટલે કે ઓછા 1 વત્તા 1 કેન્સલ થઈ જશે એટલે કે a રેસ ટુ n થાય એટલે કે આમાંથી એક n - 1 ઘાત કાઢી હોય કોમન એટલે કે એક ઘાત તો રહેશે મિત્રો અંદર એટલે કે a ની એક ઘાત એટલે કે a લખાય અને આ a રેસ ટુ n - 1 આખી કાઢી લીધી છે ઘાત મિત્રો માટે અહીંયા b થશે રાઈટ therefore મિત્રો હવે આ જે પદ છે મિત્રો આ બાજુ આવશે તો b રેસ ટુ અથવા આ પદ આ બાજુ લાવે તો a - b ભાગ્યા a - b થશે મિત્રો therefore a રેસ ટુ n - 1 છેદમાં b રેસ ટુ n - 1 થાય આ પદ આ બાજુ આ પદ મિત્રો આ બાજુ જાય આના બરાબર ગુણોત્તર મિત્રો 1 છે મિત્રો therefore મિત્રો 1 બરાબર a બાય b ની રેસ ટુ n - 1 ઘાત થાય મિત્રો 1 જે છે એવું કહી શકાય a બાય b ની 0 ઘાત આપણને ખબર છે કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય મિત્રો 1 ની જગ્યાએ મિત્રો a બાય b ને આધાર તરીકે ફેરવું છું કારણ કે અહીંયા આધાર મારો a બાય b છે therefore a બાય b રેસ ટુ n - 1 થાય આધાર સરખો છે મિત્રો તો ઘાતને સરખા હોય therefore મિત્રો n - 1 બરાબર 0 therefore n બરાબર 1 તો આ મિત્રો સાદુરૂપ આપીને n ની કિંમત 1 આપણે મેળવીએ રાઈટ તો મિત્રો આ રીતના સમાંતર મધ્યકનું સૂત્રનો ઉપયોગ કરીને થોડુંક સાદુરૂપ આપો ક્રોસ ગુણાકાર કરો મિત્રો સરખા પદોને જોડે લાવીને મિત્રો સામાન્ય કાઢી લો ત્યાર પછી મિત્રો જે છે 1 આવે 1 એટલે અહીંયા આધાર a બાય b છે તે a બાય b ને 0 ઘાત તરીકે પણ લખી શકાય મિત્રો અહીંયા કોઈ પણ સંખ્યા હોઈ શકે પણ એની જો 0 ઘાત કરવામાં આવે તો પણ જવાબ એક જ આવવાનો છે અહીંયા આધાર a બાય b હતો એટલે મેં a બાય b આધાર તરીકે લઈને a બાય b ની 0 ઘાત બરાબર a બાય b ની n - 1 ઘાત લખી આધાર સરખો થઈ ગયો મિત્રો ઘાતને સરખાવી શકાય therefore n - 1 બરાબર 0 therefore n બરાબર 1 રાઈટ 17મો પ્રશ્ન છે મિત્રો એક વ્યક્તિ લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં 100 રૂપિયા ભરે છે દર મહિને હપ્તાની રકમમાં 5 રૂપિયા વધારે ભરે છે તો 30મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે એટલે કે મિત્રો પહેલા હપ્તામાં એટલે કે પહેલો જે ભરે છે હપ્તો એ 100 રૂપિયાનો છે ત્યાર પછી દર મહિને હપ્તાની રકમ 5 રૂપિયા વધારે ભરે છે એટલે કે બીજા મહિને 105 ભરે છે ત્રીજા મહિને મિત્રો 110 રૂપિયા ભરે છે ચોથા મહિને મિત્રો 115 રૂપિયા ભરે છે તો એ રીતના મિત્રો એ રકમ ભરતો જાય છે તો 30મા હપ્તામાં કેટલી રકમ ભરશે પહેલા હપ્તામાં મિત્રો એટલે કે A1 બીજા હપ્તામાં એટલે કે મિત્રો A2 ત્રીજામાં મિત્રો A3 ચોથામાં મિત્રો A4 એ રીતના મિત્રો 30મા હપ્તામાં કે A3 કેટલા થશે મિત્રો એ તમારે શોધવાનું છે રાઈટ તો મિત્રો અહીંયા પહેલું પદ તો A બરાબર તમને આપી દીધું છે 100 તફાવત B એટલે કે મિત્રો આપણે જાણીએ છીએ કે A2 - A1 therefore મિત્રો 105 ઓછા 100 કરીએ એટલે કે 5 તફાવત છે મિત્રો હવે મિત્રો n બરાબર 30 30મા હપ્તામાં તમારે જોવાનું છે therefore મિત્રો A3 બરાબર તમે જાણો છો કે A + n - 1 an નું સૂત્ર મિત્રો an બરાબર A + n - 1 * d
ધેરફોર મિત્રો n બરાબર 30 મૂકવાથી a30 બરાબર શું આવશે મિત્રો? a30 બરાબર a વત્તા n -1 એટલે 30 ઓછા એટલે 29 d થશે. ધેરફોર a એટલે મિત્રો પ્રથમ પદ અહીંયા આપ્યું છે 100 વત્તા 29 d એટલે મિત્રો અહીંયા 5 જે છે તફાવત. ધેરફોર મિત્રો 100 વત્તા 5 9 45 અને 5 દુ 10 એટલે 145 થશે મિત્રો. 145 માં 100 ઉમેરીએ એટલે મિત્રો 245 એટલે કે 30મા પદમાં મિત્રો કેટલી રકમ ચૂકવશે? 245 રૂપિયા ચૂકવશે. રાઈટ. તો મિત્રો આ હતું સ્વાધ્યાય 9.2 ના પ્રશ્ન 17 સુધીના દાખલાઓ મિત્રો. રાઈટ. હવે મિત્રો નવો જે ટોપિક સ્વાધ્યાય 9.3 માં આપણે ભણવાનો છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. હવે મિત્રો આપણે જોયું સમાંતર શ્રેણીની વાત કરી, સમાંતર મધ્યકની વાત કરી. હવે આવે છે સમગુણોત્તર શ્રેણી. સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીમાં શું થયું મિત્રો? ધારો કે a1 a2 a3 એ રીતના an પદ આપેલા છે અને આ દરેક પદોની મિત્રો ગુણોત્તર જો સરખો હોય, આનો ગુણોત્તર એટલે કે a2 ભાગ્યા a1 a3 ભાગ્યા a2 એ રીતના મિત્રો an ની આગળનું પદ મિત્રો an - 1 હોય તો an ભાગ્યા an - 1. ક્રમિક પદોનો ગુણોત્તર મિત્રો સામાન્ય હોય અથવા તો અચળ હોય એવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે. સમાંતર શ્રેણીમાં શું હતું? બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય, સામાન્ય તફાવત અચળ હોય. અહીંયા બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર મિત્રો અચળ હોય એવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કરવામાં. તો a2 ભાગ્યા a1 a3 ભાગ્યા a2 બરાબર an ભાગ્યા an - 1 બરાબર ધારો કે રેશિયો r ગુણોત્તરને r તરીકે જેમ તફાવત માટે d વાપરવામાં આવે છે મિત્રો એ રીતના ગુણોત્તર માટે સામાન્ય ગુણોત્તર માટે r સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આવી જો પહેલું પદ જો મિત્રો a હોય તો બીજું પદ જે છે મિત્રો ar થાય તો જ ar ભાગ્યા a કરવામાં આવે તો તમને r મળે મિત્રો. સામાન્ય ગુણોત્તર તરીકે આપણે r લઈએ છીએ તો પછી ત્યાર પછીનું પદ શું હશે મિત્રો? ar સ્ક્વેર હશે. કારણ કે ar સ્ક્વેર ભાગ્યા ar કરો મિત્રો તમે. રાઈટ. a કેન્સલ r સ્ક્વેર કેન્સલ એટલે r. ત્યાર પછીનું પદ શું હશે મિત્રો? ar ક્યુબ હશે. ધેરફોર એ રીતના મિત્રો છેલ્લું પદ a r n - 1 તરીકે ઓળખવામાં આવે છે. તો સમગુણોત્તર શ્રેણીની વાત કરવામાં આવે મિત્રો તો પહેલું પદ a તરીકે ઓળખવામાં આવે છે, બીજું પદ ar છે, ત્રીજું પદ ar સ્ક્વેર છે, ચોથું પદ ar ની 3 ઘાત છે. એ રીતના nમું પદ મિત્રો સમગુણોત્તર શ્રેણીની વાત કરી રહ્યા છીએ. nમું પદ બરાબર ar n - 1 તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સૂત્ર છે મિત્રો. an બરાબર a * r n - 1. એમાં a એટલે પ્રથમ પદ છે મિત્રો, એ પ્રથમ પદ. r એટલે મિત્રો સામાન્ય ગુણોત્તર. અને n એટલે મિત્રો પદોની સંખ્યા છે. અહીંયા પણ પદોની સંખ્યા. રાઈટ. તો આ રીતના મિત્રો હવે સમગુણોત્તર શ્રેણી આપેલી હશે ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. an બરાબર a * r n - 1. રાઈટ. એમાં ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર મિત્રો સામાન્ય અચળ હશે. હવે આ સમગુણોત્તર શ્રેણીનું વ્યાપક સૂત્ર થયું મિત્રો. પણ એના સરવાળા માટેનું સૂત્ર શું? ધારો કે આપણે હમણાં જોયું એ પહેલું પદ a હોય, બીજું પદ ar હોય, ત્રીજું પદ ar સ્ક્વેર હોય. આ રીતના મિત્રો ar n - 1 પદો હોય સમગુણોત્તર શ્રેણીમાં. રાઈટ. હવે મિત્રો જો r બરાબર સામાન્ય ગુણોત્તર ધારો કે મિત્રો 1 હોય, રાઈટ, તો આ સમગુણોત્તર શ્રેણીના સરવાળા માટેનું સૂત્ર sn બરાબર શું થશે? તો a અહીંયા r બરાબર 1 છે એટલે કે મિત્રો a પણ a જ છે. અહીંયા પણ r બરાબર 1 એટલે કે 1 નો વર્ગ 1 એટલે કે ત્રીજું પદ પણ a થશે. એ રીતના મિત્રો a પદ થશે અહીંયા. ધેરફોર એવા n પદો હોય તો મિત્રો sn બરાબર શું થઈ જાય? sn બરાબર n a થઈ જશે. ક્યારે? r બરાબર 1 હોય ત્યારે. એટલે કે રેશિયો મિત્રો ગુણોત્તર જ્યારે 1 હોય ત્યારે સમાન સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો બરાબર સૂત્ર શું આવશે? n એટલે કે પદોની સંખ્યા, a એટલે કે મિત્રો જે પ્રથમ પદ હશે. ધારો કે અહીંયા બે પદ હોય તો n બરાબર 2 મૂકવાનું અને a ની જગ્યાએ પહેલું પદ જે હોય મૂકી દેવાથી મિત્રો જેટલા પદોનો સરવાળો તમને કીધો હોય એટલા પદોનો સરવાળો તમને મળી જાય. ક્યારે? r બરાબર 1 હોય ત્યારે. બીજી બાબત મિત્રો કે r < 1 હોય ત્યારે શું? તો એક
સમગુણોત્તર શ્રેણીના સરવાળા માટેનું સૂત્ર છે મિત્રો a ઇન્ટુ 1 માઇનસ r રેઝ ટુ n અપોન 1 માઇનસ r. r એટલે મિત્રો સામાન્ય ગુણોત્તર છે, a એટલે પ્રથમ પદ છે, n એટલે પદોની સંખ્યા છે, રાઈટ. અને મિત્રો r ગ્રેટર ધેન 1 હોય, ગુણોત્તર મિત્રો 1 કરતા મોટો હોય ત્યારે Sn બરાબર સૂત્ર લેવાનું છે મિત્રો તમારે a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1. ત્યારે મિત્રો r ગ્રેટર ધેન 1 હોય ત્યારે. તો આ ત્રણ સૂત્રો મિત્રો સમગુણોત્તર શ્રેણી માટે યાદ રાખવાના છે. r બરાબર 1 માટે Sn બરાબર Na થાય. r લેસ ધેન 1 માટે Sn નું સૂત્ર છે સમગુણોત્તર શ્રેણી માટેની વાત કરી રહ્યા છે મિત્રો, તો a ઇન્ટુ 1 માઇનસ r રેઝ ટુ n અપોન 1 માઇનસ r થશે r લેસ ધેન 1 માટે. અને r ગ્રેટર ધેન 1 એટલે ગુણોત્તર જો 1 કરતા મોટો હોય મિત્રો ત્યારે સૂત્ર શું લેવાનું? Sn બરાબર a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1, રાઈટ. મિત્રો તો આ ત્રણ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે સમગુણોત્તર શ્રેણીના દાખલા જોઈશું. તો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 9.3 એનો પહેલો એક્ઝામ્પલ, બધા જ એક્ઝામ્પલ જે છે મિત્રો સમગુણોત્તર શ્રેણી માટેના છે. સમગુણોત્તર શ્રેણી 5/2, 5/4, 5/8 ડેશ 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 નું 20મું પદ તથા nમું પદ મિત્રો શોધવાનું છે, રાઈટ. nમું પદ એટલે કે વ્યાપક પદ મિત્રો, એટલે કે anમું પદ શોધવાનું છે આપણે. સમગુણોત્તર શ્રેણી છે એટલે મિત્રો સૂત્ર આવશે a * r * n - 1. a એટલે પ્રથમ પદ, એ પ્રથમ પદ મિત્રો તો અહીંયા આપી દીધું છે તમને, 5/2 આપી દીધા છે, રાઈટ. r એટલે મિત્રો ગુણોત્તર છે, ગુણોત્તર એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ કરવાનું છે તમારે અહીંયા પણ a2 ભાગ્યા a1 કરવાના છે મિત્રો, રાઈટ. a2 એટલે કે મિત્રો 5/4 છે, છેદમાં a1 એટલે 5/2 છે મિત્રો. અહીંયા તમે જુઓ બે છેદનો છેદ ઉપર જશે, આ ઉપરનો અંશ બંનેમાં સરખા એટલે કેન્સલ, આ બે ઉપર જાય મિત્રો, ઉપરનો છેદ નીચે આવે, ધેરફોર 1/2 એટલે મિત્રો તમારે 20મું પદ શોધવાનું છે. તો 20મું પદ શોધવાનું હોય મિત્રો તમારે, એટલે કે તમારે a 20 શોધવા છે મિત્રો. એના પહેલા મિત્રો તમે an સુધી નાખો. an નું સૂત્ર છે a r * n - 1, રાઈટ. તો અહીંયા મિત્રો an બરાબર a એટલે મિત્રો પહેલું પદ છે, પહેલું પદ એટલે કે 5/2, r એટલે મિત્રો ગુણોત્તર 1/2 છે મિત્રો, રેઝ ટુ n - 1 થશે. ધેરફોર મિત્રો 5/2 ની 1 ઘાત, 1 ની કોઈ પણ ઘાત મિત્રો એક જ રહેવાના હતા, છેદમાં 2 ની કેટલી ઘાત થાય મિત્રો? n - 1 થાય. તો અહીંયા મિત્રો n - 1 અને આ 1 ઘાત એટલે કે 5 ના છેદમાં 2 ની મિત્રો કેટલી ઘાત થઈ જશે? 1 વત્તા n - 1 ઓછા 1 વત્તા 1 કેન્સલ એટલે 2 ની n ઘાત થઈ જશે, એટલે 5 ના છેદમાં 2 ની n ઘાત જવાબ આવ્યો મિત્રો. તો આ જે છે મિત્રો તમારા સમગુણોત્તર શ્રેણીનું nમું પદ થઈ ગયું. an બરાબર મિત્રો શું જવાબ આવ્યો? 5/2 n. હવે મિત્રો ધેરફોર મિત્રો n બરાબર 20, તો an બરાબર 5/, an બરાબર શું સૂત્ર હતું મિત્રો? 5/2 હતા. હવે n ની જગ્યાએ 20 મૂકી દો મિત્રો, તો a 20 બરાબર શું જવાબ આવ્યો? 5/2 n એટલે કે 2/20 મિત્રો. તો આ જે છે મિત્રો 2 ની 20 ઘાત મિત્રો 2 × 2 એમ 20 વખત કરવાની જરૂર નથી. આવા એક્ઝામ્પલ ની અંદર જે મિત્રો 2 ની 20 ઘાત હોય તો 2 ની 20 ઘાત સ્વરૂપે જ રહેવા દેવાનું છે. તો 5/2 ની 20 ઘાત આ મિત્રો એનું 20મું પદ થશે, રાઈટ. પ્રશ્ન બીજો છે મિત્રો સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે, સામાન્ય ગુણોત્તર 2 છે, તો તેનું 12મું પદ શોધો. મિત્રો સમગુણોત્તર શ્રેણીની વાત છે, 8મું પદ એટલે કે a8 બરાબર 192 આપેલા છે. સામાન્ય ગુણોત્તર મિત્રો એટલે કે r રેશિયો એટલે ગુણોત્તર r બરાબર 2 આપેલા છે મિત્રો તમને, અને તેનું 12મું પદ શોધવાનું છે, એટલે કે a12 મિત્રો તમારે શોધવાનું છે. તો મિત્રો અહીંયા જે આપ્યું છે એ a8 છે. હવે મિત્રો તમે જાણો છો an બરાબર સૂત્ર શું? તો a r * n - 1, રાઈટ. તો a નું 12મું પદ મિત્રો તમને કીધું હતું, એનું 12મું પદ શું થાય? તો a12 બરાબર સૂત્ર શું થશે મિત્રો? n ની જગ્યાએ 12 મૂકો, તો a ઇન્ટુ r * 12 ઓછા 1 એટલે કે ar * 11 થાય મિત્રો. પહેલું પદ મિત્રો a છે, તો બીજું પદ તમને ખબર છે મિત્રો ar છે, ત્રીજું પદ શું છે? ar² છે. જેટલું પદ હોય એના કરતા એક ઓછા ઘાત હોય મિત્રો r ની, રાઈટ. તો n નું પદ શું આવશે? r * n - 1 એ આપણે જોયું મિત્રો. તો a12 એટલે ar * 11 છે મિત્રો. હવે એ 8 તમને આપી દીધા છે, એ 8 એટલે મિત્રો શું? તો ar * 7 થશે, રાઈટ. હવે આ બંનેનો ગુણોત્તર તમે કરો મિત્રો, a12 ભાગ્યા a8 નો ગુણોત્તર મિત્રો તમે કરો. a12 એટલે ar * 11 છે મિત્રો, a8 એટલે ar * 7 છે, રાઈટ. એ કેન્સલ, r ની 11 ઘાત ભાગ્યા r ની 7 ઘાત એટલે r ની 4 ઘાત થાય મિત્રો. ધેરફોર a12 બરાબર લખવું હોય તો મિત્રો શું લખાય? a8 અહીંયા જતા રહે તો r ની 4 ઘાત ગુણ્યા a8. હવે મિત્રો a ની r ની 4 ઘાત આરે તમને આપી દીધા છે, 2 ની 4 ઘાત એટલે કે 16 થશે મિત્રો.
અને એ 8 પણ તમને મિત્રો આપી દીધા છે 192, રાઈટ? તો 16 ગુણ્યા 192 મિત્રો કરીને જે જવાબ આવે એ તમારું શું હશે મિત્રો? 12મું પદ હશે, રાઈટ? તો મિત્રો આ રીતના 8મું પદ આપી દીધું હોય, ગુણોત્તર આપ્યો હોય અને બીજું કોઈ પણ પદ શોધવાનું હોય તો એ પદ અને આ જે પદનો ગુણોત્તર કરવાથી મિત્રો એ કેન્સલ થઈ જશે, ખાલી r જ રહેશે મિત્રો. અને ar તો તમને આપેલા હશે, એ કિંમત મૂકી દેવાથી અને એક પદ તમને a8 આપી દીધું છે, 8મું પદ એ અહીંયા ગુણાકારમાં લેવાથી r ની 4 ઘાત એટલે કે 2 ની 4 ઘાત 16 ગુણ્યા 192 કરવાથી મિત્રો જે જવાબ આવશે એ તમારે 12મું પદ હશે, રાઈટ? પ્રશ્ન ત્રીજો મિત્રો, સમગુણોત્તર શ્રેણીના 5મા, 8મા અને 11મા પદ અનુક્રમે p, q અને s આપેલા છે. તો બતાવવાનું છે કે q² બરાબર ps. મિત્રો આ સાબિત કરવાનું છે. સમગુણોત્તર શ્રેણીની વાત કીધી છે એટલે કે મિત્રો an બરાબર ar n-1 ની વાત છે. એનું 5મું પદ મિત્રો એટલે કે a5 બરાબર તમને આપી દીધા છે, a5 તમને કીધા છે p છે મિત્રો. 8મું પદ મિત્રો q કીધું છે એટલે કે a8 બરાબર તમને q કીધા છે મિત્રો. અને 11મું પદ એટલે કે a11 બરાબર મિત્રો તમને આપી દીધા છે s. સાબિત કરવાનું છે મિત્રો q² બરાબર ps અથવા તો ps બરાબર q² એવું પણ બતાવી દો મિત્રો તો પણ ચાલે. હવે a5 એટલે મિત્રો આપણને ખબર છે એની જગ્યાએ 5 મૂકીએ તો અહીંયા ar ની 4 ઘાત થાય એટલે કે ar ની 4 ઘાત બરાબર મિત્રો અહીંયા તમને p આપેલા છે. a8 એટલે મિત્રો ar ની 7 ઘાત થાય એના બરાબર તમને q આપેલા છે. a11 એટલે મિત્રો ar ની 11 ઓછા 1 11 ઓછા એટલે 10 ઘાત થાય મિત્રો બરાબર તમને s આપેલા છે. હવે મિત્રો તમારે સાબિત કરવાનું છે ps બરાબર q² હું સાબિત કરીશ તો ps p એટલે મિત્રો હવે જાણો છો ar ની 4 ઘાત અને s એટલે મિત્રો તમે જાણો છો ar ની 10 ઘાત જે તમને આપી દીધું છે મિત્રો. ધ્યાન મિત્રો a ગુણ્યા એટલે a નો વર્ગ થાય, r ની 4 ઘાત ગુણ્યા r ની 10 ઘાત મિત્રો એટલે r ની 14 ઘાત થાય મિત્રો. ઘાતનો સરવાળો થાય ગુણાકાર હોય તો. હવે a નો વર્ગ r ની 14 ઘાત ધ્યાન મિત્રો લખી શકાય a r ની 7 ઘાત એનો પણ વર્ગ લખી શકાય મિત્રો, રાઈટ? કારણ કે a નો વર્ગ અને ઘાતનો વર્ગ તો ગુણાકાર થાય 7 દુ 14 થઈ જાય એટલે a નો વર્ગ r ની 14 ઘાત ને શું લખી શકાય મિત્રો? ar⁷ નો સ્ક્વેર લખી શકાય. ar⁷ મિત્રો એ તમને શું આપ્યું હતું? q આપેલા હતા. ધેરફોર મિત્રો ps બરાબર શું લખી શકાય? q નો સ્ક્વેર, રાઈટ મિત્રો? તો આ રીતના મિત્રો સ્વાધ્યાય 9.3 ના શરૂઆતના 2-3 એક્ઝામ્પલ આપણે જોયા છે. આના વધુ એક્ઝામ્પલ મિત્રો આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.